હવે પછીના વક્તા ડોક્ટર માર્ગીબેન આથી વિષય પરિચય આપશે. ઝંખનાબેન ભટ્ટ. નમસ્કાર. અંગ્રેજી સાહિત્યમાં ડોક્ટરેટ સુધીનો અભ્યાસ અને ભુજમાં જન્મી અને ઉછરેલા સ્નાતક કક્ષાનો અભ્યાસ ત્યાં સુધી કરેલો. 5 ભાષાના જ્ઞાતા, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, આવા આપણા વક્તા જેમણે દરેક જગ્યાએ પોતાનું કલા પાથરી છે, જેને નરેન્દ્ર મોદી, રાજેન્દ્ર શુક્લ, રાજનાથ સિંહ, મોરારી બાપુ જેવા મહાન કલાકારોએ એમની કલાનું સન્માન કર્યું છે. આવો આપણે માણીએ ડોક્ટર માર્ગી હાથીના વક્તવ્યને. થેન્ક યુ સો મચ. વક્તવ્ય આપે પહેલા માયાબેનને વિનંતી કરું કે મોમેન્ટોથી તેમનું સ્વાગત કરે. ત્યારબાદ માર્ગીબેન સ્મરણો સોનાની ખાણ ઉપર પ્રવચન આપશે. મારા પ્રણામ સૌને. કાલિંદીબેનને સાંભળતા પણ ઘણા બધા વિચારો ચાલુ હતા. કેતનભાઈનો જ્યારે ફોન આવ્યો ત્યારે વિચાર આવતો હતો. એમણે કહ્યું કે તમે કોઈ પણ વિષય વિશે વાત કરી શકો. આ વખતે અમે એકોક્તિ રાખી છે, તમારે કોઈ મહિલાઓના વિષય વિશે વાત કરવી હોય તોય કરી શકો. એટલે આ રાજુલબેનના સ્મરણમાં આયોજિત અવસર છે, એના ઉપરથી મને વિચાર આવ્યો. મેં કહ્યું કંઈક એવું ન વિચારીએ કે સ્મરણ એટલે શું? સ્મરણના અવસરે કંઈક સ્મરણ વિશે જ વિચારીએ તો કેવું? અને કોઈ પણ આમંત્રણ હોય કે કોઈ પણ વક્તવ્ય હોય કે કોઈ પણ સંચાલન હોય, જો એ આપણને કોઈક નવો વિચાર કરવાની તક આપે ને તો આપણને બહુ ગમે છે. અને એટલા માટે એવું લાગ્યું કે સ્મરણ વિશે વિચારીએ. અને સ્મરણ સોનાની ખાણ એવું શીર્ષક રાખવાની પાછળ એક જ હેતુ છે કે આપણા માટે સોનું એટલે શું? તો કે સમૃદ્ધ કરનાર વસ્તુ. જો કે કાલિંદીબેને જે હિરણમયની વાત કરી, એના સોનેરીપણાની વાત કરી, એ પણ એક જુદું જ સોનું છે, એનું એક જુદું અજવાળું છે. આ સોનાની ખાણ નામ આપવા પાછળ મારો એ જ હેતુ છે કે સ્મરણને આપણે જ્યાંથી શરૂ કરીએ તો સોનાથી શરૂ કરીએ ને તો હિરણમય સુધી પહોંચાડનારી વાત છે આ સ્મરણ. એટલા માટે સ્મરણ સોનાની ખાણ આવો કંઈક વિચાર આવ્યો. અને એટલા જ માટે આજે રાજુલબેનનું સ્મરણ કરીએ ત્યારે કવિ અદમ ટંકારવી એવું કહે છે કે સ્મરણ લીલું કપૂરી પાન જેવું, સ્મરણ લીલું કપૂરી પાન જેવું, હવામાં ચો તરફ લોબાન જેવું. આજે કોઈ પણ વ્યક્તિની હયાતી એ હકીકતમાં શું હોય છે? મને તો ઘણી બધી વાર પ્રશ્ન થાય કે આપણી હયાતી એટલે શું? એ માત્ર શ્વાસ હોય છે કે વિશ્વાસ હોય છે? કેમ કે શરીરની હયાતી છે ને એ હોય છે કે આપણને આપણી આસપાસ અનુભવાતી હોય છે, જ્યારે સ્મરણની હયાતી એવી હોય છે આપણી અંદર અનુભવાતી હોય છે. રાજુલબેન સાથે બહુ અંગત પરિચયમાં આવવાનું બન્યું નથી, પણ મને એવું ચોક્કસ લાગે કે એમની હયાતીને અકબંધ રાખવા માટે આજે આપણે જે અવસર આયોજિત કર્યો છે એ અવસર ક્યાંક તો એમની ઉર્જાને અડતો હશે. કેમ કે આપણે તો ખબર નહીં, એ વિશ્વ જોયું નથી એટલે લોકો કહે કે જે વ્યક્તિ શરીરથી હયાત નથી એની નામ આગળ આપણે સ્વર્ગસ્થ એવું વિશેષણ લગાડીએ છીએ. મને એવું થાય કે સ્વર્ગ સાંભળ્યું છે, ખબર નથી, પણ એવું ચોક્કસ છે કે રાજુલબેન સ્મરણસ્થ છે. એમની હયાતી આપણા સ્મરણોમાં છે અને રહેશે. શરીર તો હોય છે, હતું ન હતું થઈ જાય છે, પણ ફક્ત આપણા સ્મરણોમાં નહીં. ઘણી બધી વાર બહુ તમને નાનકડા ઉદાહરણ આપું, તમને એવું લાગશે કે આ કાલિંદીબેને આટલી બધી સરસ ઊંચી વાત કરી, ના કેવી નાની નાની વાત કરે છે. પણ ખબર છે, બુધવારના કોઈ પણ ન્યૂઝપેપરની પૂર્તિની અંદર પાછલા ભાગે નીચેના પાનામાં જાત જાતના તાંત્રિકોની ને જ્યોતિષીઓની ને ગુરુઓની ને એની જાહેરાતો આવતી હોય છે. એને 100% ગેરંટી સાથે કામ કરી આપે ને આવું બધું. મારી એક મિત્રને આવા કોઈક અંગત કારણોસર એવા કોઈ સંપર્કમાં આવવાનું બન્યું અને એણે મને એવું કહ્યું કે હું ઓનલાઈન આવું કોઈક કન્સલ્ટેશન લઉં છું
અને મારી ઉપર જે કોઈ મુસીબત ચાલે છે એ મુસીબતને દૂર કરવા માટેના ઉપાય તરીકે મને મારા વસ્ત્રો, પહેરેલા વસ્ત્રો, એ કોઈક ફલાણી જગ્યાએ મૂકી આવવાનું કે આ જગ્યાએ દાન કરવાનું કહ્યું છે. મને આશ્ચર્ય થયું, વસ્ત્રો? પછી વિચાર કરતા સમજાયું કે આપણા વસ્ત્રો, આપણા વાળ, આ બધા જે જ્યોતિષીઓ ને તાંત્રિકો, વિધિ વિધાન કરનારા જે ઉપચારો કહેતા હોય છે ને, એ આપણી આવી કોઈ વસ્તુને ક્યાંક મૂકવાનું કે ક્યાંક દાન કરવાનું કહેતા હોય છે. એની પાછળના ધાર્મિક કે વૈધાનિક કારણો વિશે મને ખબર નથી. મને ખાલી કોઈક પણ વસ્તુ સામે આવે ને તો એના વિશે વિચાર કરવાની ટેવ છે. આપણે કેવા માણસો એ ખબર છે, કોઈ કોયડો સામે આવે ને એટલે એને જાતે જાતે ઉકેલવાની મથામણ કર્યા કરતા હોય. એ કોયડાને ઉકેલવાની મથામણમાં મને એવું સમજાયું કે જો આપણા વસ્ત્રોની અંદર પણ આપણી મેમરી હોય. આપણું વસ્ત્ર એટલે શું હોય? આપણું વસ્ત્ર કોઈને આપી દો તો આમ આઈડિયા તો એવો ને કે આપણું વસ્ત્ર જાય તો આપણી ઉપરથી થોડી ઉપાધિ જાય એમ. કારણ કે આપણે આવા કોઈ પણ વ્યક્તિની મદદ લેતા હોઈએ છીએ કોઈક મુશ્કેલીથી મુક્તિ મેળવવા માટે, કોઈક ઉપાધિ દૂર કરવા માટે. તો આપણા વસ્ત્રો પાસે પણ આપણું સ્મરણ હોય છે. એટલે આશ્ચર્ય એ વાતનું થાય કે વિજ્ઞાન એવું માને છે ને કે આપણે જેને નિર્જીવ વસ્તુઓ માનીએ છીએ એ પણ એક વ્યક્તિના સ્મરણને સાચવીને બેઠેલી હોય છે. જો એવું ન હોત ને તો વિક્રમાદિત્યના સિંહાસન પર બેઠેલા ભરવાડને ન્યાય કરવાનું સૂઝત નહીં. આ સ્મરણની કમાલ છે કે જે આપણા વેદોમાં, શાસ્ત્રોમાં જુદી જુદી રીતે કહેવામાં આવી છે. આ સ્મરણ એક એવી સંજીવની છે કે જો નિર્જીવ વસ્તુઓ એને જાળવીને બેસી શકે તો આપણે તો બધા જીવતા ધબકતા લોકો છીએ, મનુષ્યો છીએ. આજે કોઈ પણ વ્યક્તિની હયાતી છે ને એ એટલા જ માટે એનું સ્મરણ અકબંધ રાખતી હોય છે. એટલા માટે એ વાત ગમે કે સ્મરણ લીલું કપૂરી પાન જેવું, હવામાં ચો તરફ લોબાન જેવું. એક વ્યક્તિ જ્યારે જીવતું હોય ત્યારે કદાચ એનું અસ્તિત્વ એના શરીર પૂરતું મર્યાદિત હોય છે, પણ જ્યારે શરીર છોડીને જાય છે ને ત્યારે હવાની જેમ ચારે બાજુ ફેલાઈ જાય છે. પછી એને સ્થળના, કાળના કોઈ સીમાડા એને સ્પર્શ નથી કરી શકતા, એને નડી નથી શકતા. આપણી આંખની એ નબળાઈ છે, આપણી દ્રષ્ટિની મર્યાદા છે કે આપણે એને જોઈ નથી શકતા. પણ જેને જોઈ નથી શકતા એને અનુભવી શકીએ છીએ. જેને જોઈ શકીએ છીએ ને એ તો નશ્વર છે, જેને જોઈ નથી શકતા ને એ જ ઈશ્વર છે. અને ઈશ્વર પણ છેવટે તો શું છે? આપણો વિશ્વાસ. મેં જે કહ્યું હતું એ કે ઘણી બધી વાર પ્રશ્ન થાય કે હયાતીનો આધાર શું, શ્વાસ કે વિશ્વાસ? મારો તો અંગત અનુભવ હું તમને બધાને કહું છું. હું મળી છું, મેં છે ને જે આ ડોક્ટર માર્ગી હાથી નામ લાગે છે ને એટલા માટે લાગે છે કે મારા અભ્યાસમાં, મારે ડોક્ટરેટના સંશોધનમાં મારે કંઈક એવું કરવું હતું કે કોઈક એવી વ્યક્તિ વિશે વધુ વાંચીએ, વિચારીએ કે જે સામાન્ય લોકો કરતા થોડી નોખી હોય. અને એટલે અમૃતા પ્રીતમ ના લખાણને કઈ રીતે શિક્ષણ સાથે જોડી શકાય. કેમ કે આમ તો સાહિત્ય કૃતિઓ બધી જ, પછી એ ચિંતન હોય, કવિતા હોય, વાર્તા હોય, નવલિકા હોય, નવલકથા હોય, આત્મકથનાત્મક પુસ્તકો હોય. કેમ કે એમની એક આત્મકથા રેવન્યુ સ્ટેમ્પ જાણીતી છે, પણ એક નથી, એકચ્યુઅલી એમની 2 થી 3 આત્મકથાઓ છે. એટલે એમના વિશે સંશોધન કરતા કરતા એક વખત અમે દિલ્હી જઈ ચડ્યા ને એવું થયું કે ચલો ને જઈને મળીએ. એટલે એમનું સરનામું લઈ અને હોસ્પિટલ ગયા. અમૃતાજી એ વખતે હોસ્પિટલમાં હતા. ઇમરોઝજી મળ્યા. અમૃતાજી મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો ઇમરોઝે એવું કહ્યું કે उसको अच्छा नहीं लगेगा, उसे कोई इस तरह से देखे, क्योंकि वो तो एक असीम अस्तित्व है. उसको इतनी लाचार स्थिति में कोई देखे, एक ऐसे देह, एक वीक शरीर के रूप में कोई देखे तो उसे अच्छा नहीं लगेगा, क्योंकि अमृता तो अमृता है. એટલે એમને તો ન મળી શકે, પણ ઇમરોઝને મળ્યા તો એવું લાગ્યું કે જાણે સવાઈ અમૃતાને મળ્યા હોય. એવી રીતે 2 વાર ઇમરોઝજીને મળવાનું થયું. એમની સાથે પત્ર વ્યવહાર ચાલુ હતો અને પછી હમણાં થોડા સમય પહેલા તો એમણે પણ વિદાય લીધી આ દુનિયામાંથી. પણ એમનું એક પુસ્તક ઉમા ત્રિલોકે લખ્યું, શી લિવ્સ ઓન. એ પુસ્તકની અંદર
ઇમરોઝજી સાથેની વાતચીત છે ઉમા ત્રિલોકની. ઉમા ત્રિલોક છે ને એ અમૃતાના બેનપણી પણ હતા અને એ હીલિંગ કરતા હતા, એ હીલર હતા. એટલે અમૃતાજી પાસે જતા, એમની જ્યારે બીમારીવાળી અવસ્થા હતી, એમની નાજુક સ્થિતિ હતી, ત્યારે એમને હીલિંગ આપવા જતા તો બહુ જ નજીકથી બંને લોકોને ઓળખે. અમૃતાજીના ગયા પછી મેં ઇમરોઝને ફોન કર્યો. હવે આવા વ્યક્તિને જ્યારે તમે ફોન કરો ને ત્યારે તમારે એમ તો કહેવાય નહીં કે બહુ દુઃખ હો રહા હૈ, બહુ બડે અફસોસ કી બાત હૈ અમૃતાજી, ચલ બસી, એવું તો ન કહી શકાય. એટલે મેં એવું કહ્યું કે અભી क्या आपको उनकी कमी खलती है? એટલે મને કે એટલે મેં કીધું કમી તો बहुत लगती होगी आपको, કેમ કે અમુક સમયથી એ માત્ર અમૃતાની સેવામાં હતા ઇમરોઝ. અને તમારું આખું ફોકસ જ્યારે એક વ્યક્તિ પ્રત્યે કેન્દ્રિત થઈ જાય ને, એ વ્યક્તિ અચાનક ખસી જાય ને, તો આપણને એમ લાગે જીવનનું ગુરુત્વ મધ્ય બિંદુ ખસી ગયું છે. એટલે એમને મેં પૂછ્યું, મેં કહ્યું તમને કમી તો બહુ લાગતી હશે ને? તો કે કમી? કિસકી કમી? देखो अमृता जी अभी नहीं रही, उसने सिर्फ जिस्म छोड़ा है, साथ नहीं. उसने सिर्फ जिस्म छोड़ा है, साथ नहीं. આ ઇમરોઝજી સાથે વાત કરતા કરતા એમનું કેટલુંક વર્તન જોતા જોતા ઉમા ત્રિલોકે જે લખ્યું છે ને, આપણે સાંભળીએ ને તો આપણને એવું લાગે કે આમના ગયા પછી આમનું થોડું ખસી ગયું છે ઇમરોઝનું. કેમ કે દરરોજ સવારે ચા બનાવે તો અમૃતાજીના રૂમમાં જાય, 2 કપ ચા બનાવે અને પીએ. એકવાર ઉમા ત્રિલોક ગયા તો મને કહે છે કે એમણે કહ્યું ઉમાજીને કે કલ હમ नैनीताल जा रहे हैं. बोले हम? हाँ, मैं और अमृता जब बीमार थी तो नहीं जा पा रहे थे, अब परेशानी नहीं है तो अभी हम जाएंगे. वो मेरे साथ ही रहती है, उसने सिर्फ जिस्म छोड़ा है, साथ नहीं. એટલે ફરી ઉમાજીને લાગ્યું કે અત્યારે ફરી પાછું થોડુંક એ નર્વસ થઈ ગયા લાગે છે, એમની તબિયત થોડી નાદુરસ્ત થઈ ગઈ લાગે છે. એટલે થોડી સહાનુભૂતિ દર્શાવીને નીકળી ગયા. બીજે દિવસે એમણે ફોન કર્યો તો अमृता की पुत्रवधू છે અલકા, એમણે ફોન રિસીવ કર્યો. ઇમરોઝજી સે બાત હો सकती है? नहीं, वो तो निकल गए. અને કે આગલા દિવસે મેં જોયું હતું કે અમૃતાની શાલ પેક કરતા હતા કે આ જગ્યાએ ઠંડી છે અને બહુ ઠંડી લાગી શકે. આવું વર્તન આપણને લોકોને છે ને સામી વ્યક્તિ થોડીક પાગલ છે એવું માનવા મજબૂર કરે, કે આ થોડીક વિચલિત થઈ ગઈ છે, એવું વ્યક્તિ છે એવું માનવા મજબૂર કરે. પણ એના વિશે રજનીશ બહુ સરસ વાત કરે છે. અહીંયા બરાબર સ્મરણ એટલે શું એની વાત આવશે. એક બહુ સરસ વાર્તા ઓશો રજનીશે પોતાની વાતમાં કહી હતી. એણે એવું કહ્યું કે એક ગામ હતું, બહુ સુખી નગર, એટલું બધું સુખી, એનો રાજા સુખી, એના પ્રજાજનો સુખી, રાજા અને પ્રજા એકબીજાથી બહુ સુખી. એ નગરમાં એક વટે માર્ગો આવ્યો, બહારનો કોઈ પ્રવાસી, પણ આખા ગામે રાજમહેલ ઉપર પથ્થરમારો કર્યો કે મારો अपना राजा और प्रधान पागल हो गए. આપણા માટે તો જે આપણા જેવું નથી ને એ બધા ગાંડા જ છે. એટલે આખા ગામે રાજમહેલ ઉપર પથ્થરમારો કર્યો કે રાજા ને પ્રધાન ગાંડા થઈ ગયા. હવે આ ગામ સુખી હતું એનું કંઈક તો કારણ હશે ને. રાજા ને પ્રધાન બે બહુ વિચક્ષણ હતા. રાજાએ પ્રધાનને કહ્યું કે તપાસ કરો, આ બધું થયું શું, આખું ગામ કેમ આવી રીતે વર્તી રહ્યું છે. પ્રધાને તપાસ કરી પાછલે બારણે. એને માહિતી મળી કે આવું કંઈક થયું છે, પાણીની અંદર એવું કંઈક ભળ્યું છે જેના કારણે જણ બચ્ચું છે એ ગાંડું થઈ ગયું છે. પ્રધાન ચૂપચાપ એ જ કૂવામાંથી પાણી લઈ આવ્યા. રાજા અને પ્રધાને એ જ પાણી પી લીધું અને આખા ગામે ઉત્સવ મનાવ્યો કે આપણા ગાંડા થઈ ગયેલા રાજાને પ્રધાન ડાયા થઈ ગયા. વાત સ્વત્વના સ્મરણની છે. જેવા આપણે છીએ એવા જ અન્યો હોય. જો આપણે છીએ એવા જ અન્યો હોય તો એ બરાબર છે, તો એ સમજુ છે, એ ડાયા છે. અને જે આપણાથી જુદા છે એ ગાંડા છે. એ અનુવાદ કરતા કરતા મને આ પ્રશ્ન થયો હતો કે ખરેખર હયાતીનો પુરાવો શું, શ્વાસ કે કોઈનો વિશ્વાસ? અને મને જવાબ મળ્યો કે શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ એ હયાતીનો પુરાવો છે. કેમ ખબર છે? તો કે આપણા શ્વાસ પણ વિશ્વાસ જ ચલાવે છે. નહીતર આ દુનિયાના સંસારના સંતાપો જ્યારે આપણને અંદરથી તોડી નાખે ને, આપણે બધા આત્મહત્યા કરી લેતા હોત જો આપણી અંદર એક આશા ન હોત, એક વિશ્વાસ ન હોત કે वो सुबह कभी तो आएगी.
બહુ સરસ. આજે સુખ છે તો કાલે દુઃખ છે, આજે દુઃખ છે તો કાલે સુખ આવશે, એવો એક વિશ્વાસ કે જેને વાસ્તવનો કોઈ આધાર નથી. એ ઘણી બધી વાર આપણે શું છે, આ વાસ્તવિકતા છે, આ નક્કર વાસ્તવ છે. નક્કર વાસ્તવનું વજૂદ છે જ, એનું પણ પોતાનું મહત્વ છે જ, પણ એ વાસ્તવની સાથે આપણને જો કોઈ વસ્તુ જોડી રાખતી હોય ને તો એ છે આપણા સ્વપ્નોનું સ્મરણ, આપણી શ્રદ્ધા, આપણા વિશ્વાસ, કે જે આપણને આ જીવન સાથે જોડી રાખે છે. જો એ ન હોત ને તો આપણા શ્વાસ ચાલતા ન હોત. આજે મોટા મોટા ડોક્ટર્સ પણ, દુનિયાના મોટામાં મોટા ડોક્ટર્સ છે, એવું કહે છે કે અમારી ઉત્તમમાં ઉત્તમ દવા પણ એ દર્દીને જીવાડી ન શકે જેના મનમાં એવું થઈ ગયું છે કે હવે હું જવાનું. તો શું દવા જીવાડે છે? દવા હા જીવતા રહેવામાં પ્રદાન ચોક્કસ કરે છે, પણ આપણને જીવાડે છે તો આપણો વિશ્વાસ જ, અથવા મારે છે તો પણ એ પણ રિવર્સ વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા અથવા અશ્રદ્ધા, શ્રદ્ધા અથવા અંધશ્રદ્ધા. તો શ્રદ્ધા એ પણ શું છે? પ્રેમ એ શું છે? સ્મરણ જ છે. એ સંબંધ છે આપણો આપણી જાત સાથેનો, આપણો આપણી મનુષ્યતાની સાથેનો. એટલે જ મને ઘણી બધી વાર પ્રશ્ન થાય કે સ્મરણ એ માત્ર એક વ્યક્તિનું જ ન હોઈ શકે. કાલિંદીબેને રામાયણની ને મહાભારતની વાત કરી ને તો મને એમાંથી જ એક સરસ ઉદાહરણ યાદ આવ્યું હતું. રામાયણની અંદર એક બહુ જ સરસ પ્રસંગ છે કે જ્યારે રામ અને લક્ષ્મણ સીતાજીને શોધવા જાય છે અને બધા વાનરો સાથે મળે છે, હનુમાનજી સાથે પણ મુલાકાત થાય છે, લંકા જવાની વાત થાય છે, ત્યારે હનુમાનજી તો એક શ્રાપને કારણે પોતાની પાસે જે શક્તિઓ છે એને ભૂલી ગયેલા છે. બહુ નાનું બાળક હતા ત્યારે એમણે ઋષિઓને હેરાન કર્યા હતા અને એમને શ્રાપ મળ્યો હતો કે એમની પાસે જે દિવ્ય સામર્થ્ય છે એને ભૂલી જશે. અને જાંબુવાન છે એ હનુમાનજીને એના સામર્થ્યનું સ્મરણ કરાવે છે. જ્યારે હનુમાનજીને એના સામર્થ્યનું સ્મરણ થાય છે ત્યારે એ જે કૂદકો લગાવે છે એને આજે પણ આપણે હનુમાન કૂદકા તરીકે ઓળખીએ છીએ. અને આખા આટલા મોટા સાગરને પાર કરીને લંકા સુધી પહોંચે છે. તો આપણી અંદર પડેલા સામર્થ્યનું પણ આપણને કોઈકે સ્મરણ કરાવવું પડે છે. જો એનું સ્મરણ ન કરીએ ને તો આપણે પણ એ જ ઘરેડમાં દોડતા જઈએ છીએ જેમ વાહનો દોડતા હોય એક રસ્તા પર. એક વાહનમાં ને આપણામાં ફરક નથી રહેતો જો આપણી પાસે આપણે કોણ છીએ એનું સ્મરણ ન હોય. આજે મહિલાઓ વિશે વાત કરવાની વાત હતી તો એમાં પણ મને એમ જ થાય કે દરેક મહિલા છે એને કોઈ દિવસ વિશ્વ મહિલા દિનની જરૂર ત્યારથી નહીં પડે જ્યારથી એને પોતાના સામર્થ્ય પર શ્રદ્ધા બેસશે, જ્યારે એ પોતાના સામર્થ્યનું સ્મરણ કરશે. અન્ય છે ને કોઈ દિવસ કોઈને એમ્પાવર ન કરી શકે. આપણે જે વિમેન એમ્પાવરમેન્ટ નામનો જે વિશ્વમાંથી શબ્દ આવ્યો છે ને એ ભારતમાં કોઈ દિવસ સ્વીકારી ન શકાય. કારણ કે ભારતને ખબર છે કે જાતે જ જાતને તારી શક્ય અપદીપો ભવ. આપણે જ આપણા ભાગ્ય વિધાતા હોઈ શકીએ, બીજું કોઈ ન હોઈ શકે. તો સ્વયંના સામર્થ્યનું સ્મરણ એ સ્ત્રીને જ્યારે થશે ને ત્યારે અન્ય કોઈ વાડ બાધા, સમાજ, રીતિ રિવાજો, લોકોની દ્રષ્ટિ, ધ સેકન્ડ સેક્સનું એના પર આપવામાં આવેલું બિરુદ એને રોકી નહીં શકે. આજે હું એક કોલેજમાં ભણાવું છું, ત્યાં એટલી બધી હોશિયાર છોકરીઓ ખૂબ મહેનત કરે, રેન્કર બનીને આવે અને પછી પોતાના એન્ગેજમેન્ટના સમાચાર આપવા આવે ત્યારે અમને એટલું બધું દુઃખ થાય જ્યારે એ એમ કહે કે તારી પસંદગીના છોકરા સાથે. હા મેડમ. તો હવે આગળ તારો કરિયર પ્લાન શું છે? તો કે એ તો મને પરમિશન નહીં મળે. બરાબર, સીધે સીધું તો કઈ તલવાર તો ઉપાડાતી નથી. બાકી અંદર તો એમ જ થાય કે આપણને પરમિશન આપનારા બીજા કોણ? માયલો તો એવો જ છે. માયલો તો બહુ જ ઉદ્દામવાદી છે એકદમ. પણ લોકોની સામે જરા શાંત રહેવું પડે. આમાં એટલા મોરા પહેરવા પડે છે કદાચ ભલાઈ માટે પણ, કેમ કે એ સ્મરણ હોય કે આપણે અત્યારે પ્રોફેસર છીએ, સ્મરણ રાખવું પડે એટલા માટે. એટલે કેમ પરમિશન કેમ નથી મળતી? તો કે એમાં એવું છે કે મારા સાસુ છે ને અત્યારે હવે બહુ હાલી ચાલી નથી શકતા ને
એટલે પછી નક્કી કર્યું કે હવે દીકરાને પરણાવી દઈએ. દીકરો બરાબર જમી શકે ને? મેં કહ્યું બકા તું નોકરી કરે ને તો ઘરમાં એવી મદદ રાખી શકે કે જેથી કરીને તારા સાસુને તકલીફ ન પડે અને જે દીકરાને એ કામ ને ભોજન માટે પરણાવી દેવાની ઉતાવળ કરી રહ્યા છે એને પણ મુશ્કેલી ન પડે અને તું પણ તારું કામ કરી શકે. તો કે ના, સાસુ બિચારાની એટલી ખરાબ સ્થિતિ છે ને કે હું અત્યારે સીધી એવી રીતે કરું તો મારા થનાર હસબન્ડને કેવું લાગે? મને એના માટે લાગણી છે એટલે મને પણ એમની સેવા કરવાની ઈચ્છા છે. મેં કહું અચ્છા, તો આ બધી વાત તારા ઘરે કોણ કરવા આવ્યું? તો તારા સાસુ તો આલી છે. તો કે મારા સાસુ જ આવ્યા. મેં કહું કેવી રીતે? તો કે રિક્ષામાં. એટલે મેં કહું એટલું હાલી ચાલી શકે છે? તો કે હા. તમે વિચાર કરો કે જે નવા પ્રેમમાં પડ્યા છે ને એ વ્યક્તિ એટલા બધા મુગ્ધ થઈ જાય છે કે એને એ પણ સ્મરણ કરાવવું પડે કે બકા તું કઈ વ્યક્તિ છે, તું આટલું મહેનત કરીને આટલી ઇન્ટેલિજન્ટ છે, સતત બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે, યુનિવર્સિટીમાં રેન્ક લાવી છે. શેના માટે? તારી આંખમાં એક સ્વપ્ન હતું કે મારે કંઈક કરવું છે. તું સેવા કરે એનો અમને કોઈ વાંધો નથી, તું લાગણીથી સેવા કરે એનો પણ વાંધો નથી. આજે સ્ત્રી ઘરકામ ન કરે એવું મારું બિલકુલ કહેવું નથી. ભલે ને બધા ઘરકામ કરે, તમને આશ્ચર્ય થશે, હું કચરા પોતા કરું છું મારા ઘરમાં ચોક્કસ, પણ એ ઘરકામ આપણી પસંદગીથી હોવું જોઈએ. કેમ કે સ્ત્રી છે એટલે એને કામ કરવાનું જ હોય એવા આગ્રહથી નહીં. જ્યારે આપણે પ્રેમથી કરીએ છીએ, આપણી પસંદગીથી કરીએ છીએ ત્યારે કોઈ તકલીફ નથી. પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણને ઘરમાં એટલે લઈ આવે છે કે ઘરમાં માં કામ નથી કરી શકતી એટલે હવે કામ કરવા માટે કોઈ જોઈશે, ત્યારે એવું થાય કે જો દરેક સ્ત્રીને પોતાના સામર્થ્યનું સ્મરણ હોત તો પછી એ કામ કરવું એની પસંદગી હોય તો બિલકુલ વાંધો નથી. પણ એની એટલી બધી મુગ્ધતા હોય કે બધી જ આંખો બંધ થઈ જાય, ત્યારે પાસે બેસાડીને એને થોડુંક એવું સ્મરણ કરાવવું પડે કે બકા તું ચોક્કસ કરજે. આ બધા જ આપણા સ્વજનો છે. પણ બીજો રસ્તો સાથે સાથે કાઢી શકાય કે તું ઘરમાં સેવા પણ કરી શકે અને કંઈક કામ પણ કરી શકે. આવો રસ્તો બતાવવો પડે છે. એટલા જ માટે સંસ્કૃતમાં કહે છે કે અમંત્રમ અક્ષરો નાસ્તિ નાસ્તિ મૂલમ અનૌષધમ અયોગ્ય પુરુષઃ નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભઃ. આ યોજક એટલે શું? અમંત્રમ અક્ષરો નાસ્તિ નાસ્તિ મૂલમ અનૌષધમ એટલે કે આ દુનિયામાં, આ વિશ્વમાં એક પણ અક્ષર એવો નથી કે જેની અંદર મંત્રની શક્તિ છુપાયેલી ન હોય. નાસ્તિ મૂલમ અનૌષધમ, એક પણ મૂળિયું આ દુનિયામાં એવું નથી કે જેની અંદર ઔષધીય તત્વો છુપાયેલા ન હોય. અયોગ્ય પુરુષઃ નાસ્તિ એટલે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં એવું નથી કે જેની અંદર યોગ્યતા છુપાયેલી ન હોય. દુર્લભ હોય તો એ છે યોજક કે જે આ યોગ્યતાને જોઈ શકે, ઓળખી શકે, એને સ્મરણ કરાવી શકે ને એને બહાર લાવી શકે. તો આ વાત, આ તાકાત એ સ્મરણમાં છે, સ્મરણ કરાવવામાં છે. આજે જે મોટિવેશનલ પુસ્તકો આપણે વાંચીએ છીએ કે મોટિવેશનલ સ્પીકર્સને આપણે સાંભળીએ છીએ, એ લોકોનું બહુ અગત્યનું કામ છે ને એ કયું કામ છે ખબર છે? જે આપણે જાણતા જોઈએ છે ને એ આપણને યાદ કરાવવા. મને ને તમને બધાને અનુભવ હશે કે સામાન્ય સંજોગોમાં ગુડ મોર્નિંગના મેસેજીસ વાંચવાનો બહુ કંટાળો આવે. એને શું સ્ટીરિયોટાઇપ મેસેજીસ, આપણે નવરા છીએ કે આખો વખત ગુડ મોર્નિંગના મેસેજીસ વાંચીએ. પણ જ્યારે કોઈક કારણે મન દુભાયેલું હોય, ખીન્નું હોય, કોઈકના માટે ફરિયાદ હોય, કોઈને માફ ન કરી શકતા હોય, આવો એકાદ મેસેજ આવે ને, ધીમે ધીમે અંદરનો ભીજેલો બરફ ઓગળવા માંડતો હોય છે. આ તાકાત સ્મરણમાં છે. જરૂરી નથી કે આપણને ખબર નથી, ખબર તો છે જ. આપણે બધા જ આપણી અંદર એક દુર્યોધન પણ જીવે છે. જેમ એમ કહ્યું ને કે અર્જુન પણ જીવે છે, કૃષ્ણ પણ જીવે છે, સત્ય છે. એક દુર્યોધન પણ જીવે છે કે જે કહે છે કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિમ જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિમ. તકલીફ એ પડી કે એના પિતાજી એને યાદ ન કરાવ્યું કે બેટા તારો ધર્મ શું છે, તું કોણ છે અને તારો સ્વધર્મ શું છે. કેમ કે પિતા પોતે જ ભૂલી ગયા હતા, એ શું યાદ કરાવે? એટલે સ્મરણ એ આ સંજીવની છે કે જે દરેક વ્યક્તિને પોતાના સામર્થ્યનું સ્મરણ કરાવી શકે. એટલું જ નહીં, જ્યારે સામર્થ્યનું સ્મરણ થાય ને
ત્યારે સામર્થ્ય આપણને પાછું એટલા બધા ઊંચે નથી ચડાવી દેતું કે અહંકાર આવી જાય. હનુમાનજી હનુમાન કૂદકો લગાવ્યો, પણ તે છતાં આપણે જેના માટે એને પૂજીએ છીએ ને, એ હનુમાનજીનું દાસત્વ છે. કેટલા સમર્થ હોવા છતાં એ કોઈના ચરણોમાં બેસી શકે, આટલા સમર્થ હોવા છતાં એ પોતાના અહંકારને આટલો બધો ઓગાળી શકે, શિખર પર હોવા છતાં એ તળેટીમાં આવીને બેસી શકે. આ એનું સામર્થ્ય. અને તો પણ એ દાસત્વ સ્વીકારી શકે. કેમ? તો કે નરસિંહ મહેતા કહેતા હતા, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશરા કોક જાણે. આ જાગતા લોકો છે ને, એનું કામ છે આપણને જગાડવાનું. અને આ જગાડવું એટલે શું? તો કે સ્મરણ કરાવવું કે આપણે ક્યાં છીએ અને ક્યાં હોવું જોઈએ. આપણી અંદરનો માયલો શું છે? આપણી અંદર એક માયલો બહુ મજાનો છે કે જે સતત ધબકતો હોય છે. કંઈક પણ આપણાથી ખોટું થઈ જાય, કોઈકને મોટે અવાજે કહેવાય જાય, પછી અંદર કહેવાતું હોય છે, જરા વધુ પડતું થઈ ગયું, શાંતિ રાખો. આ માયલો છે ને, એ સૌથી મૂલ્યવાન જણસ છે. એને બહુ જાળવી રાખવા જેવો છે. ઘણી વાર એ માયલા ઉપર જયારે આપણે ચડી જઈએ છીએ ને, ત્યારે હકીકતમાં આપણે મરી જઈએ છીએ. શરીર ભલે ને જીવતું હોય, પણ આ માયલાને મારવાનું શરૂ કરી દઈએ ત્યારથી આપણા એવા મૃત્યુની શરૂઆત થાય છે જે મૃત્યુ ઈચ્છિત નથી. એવા મૃત્યુની શરૂઆત થાય છે. એટલે આ માયલો છે ને, આપણને યાદ કરાવે છે કે આપણે કોણ છીએ. કોઈની પત્ની હોવાનું સ્મરણ, કોઈની પુત્રી હોવાનું સ્મરણ, કોઈના પુત્ર હોવાનું સ્મરણ, માતા પિતા હોવાનું સ્મરણ. અત્યારે કાર્યક્રમો કરાવતા હોય છે કે તમે માતા પિતા છો, તમારા બાળકના માલિક નથી, એનું ભવિષ્ય ડિઝાઇન ન કરો, એને રસ્તો બતાવો, પણ એની જગ્યાએ તમે ન ચાલો. આવું માતા પિતાને યાદ કરાવવા માટે કાર્યક્રમો યોજાય છે. સાચી વાત છે ને? કામ શું કરે છે? તો કે સ્મરણ કરાવે છે. ડોન્ટ ફોરગેટ કે તમે એના માલિક નથી. મિત્ર બનો, માલિક ન બનો. આ વાત યાદ કરાવે છે. તો દરેક જગ્યાએ જે આપણે છીએ, દરેક પદ જે આપણે ભોગવીએ છીએ, એનું સ્મરણ જ્યારે આપણને થાય છે ને, ત્યારે ઘણી બધી ભૂલો આપણે કરતા અટકી જઈએ છીએ. એવી મને ખબર છે, મને અનુભવ છે. કેમ કે આપણે બધાય માણસ છીએ ને, એટલે ઘણી વાર અમુક રસ્તામાં ડિવાઈડર બહુ લાંબા હોય ને, એટલે એમ થાય કે રોંગ સાઈડ મારી દઈ. ત્યારે જ સાલી બીક લાગે કે કોઈ સ્ટુડન્ટ જોઈ લેશે તો. જો અધ્યાપક ઉભા રહીને આમ કરશે તો મારાથી બીજાને એમ કેમ કહેવાશે કે નિયમોનો ભંગ ન કરવો જોઈએ. જ્યારે આપણને આપણા આવા એક એક્સટર્નલ પદનું પણ સ્મરણ થાય છે ને, ત્યારે ઘણા બધા સ્ખલનો અટકી જાય છે. આપણે અટકી જઈએ છીએ, કોઈ ચૂક કરતા અટકી જઈએ છીએ. એટલે એક વ્યક્તિ તરીકે, એક પદ ધારક તરીકે પણ જુદા જુદા સ્મરણોની સાથેની દોસ્તી છે ને, એ આપણને બહુ મદદ કરે છે. અને સૌથી વધુ જે આપણે સ્મરણમાં રાખવું જોઈએ એ છે આપણું મનુષ્ય હોવાનું સ્મરણ. કેમ કે બધું યાદ છે, માણસાઈ જ યાદ નથી. શું કામ ખબર છે? તો કે આપણે બહુ સ્વકેન્દ્રી થઈ ગયા. સંયુક્ત કુટુંબો હતા ને ત્યારે આટલી બધી સ્વકેન્દ્રિતા નહોતી. એમણે પરિવાર ભાવનાની વાત કરી ને, બહુ સાચી વાત છે. આટલી બધી સ્વકેન્દ્રિતા નહોતી. અત્યારે તો એટલી બધી સ્વકેન્દ્રિતા છે કે હું વાહન ચલાવીને જતી હોઉં અને બાજુમાં કોઈ વ્યક્તિ પડી જાય છે, મારે ઊભા ન રહેવાય. કોણ મુસીબતમાં પડે? ઊભા ન રહેવાય. એમાં મારે શું ને મારું શું ની જે તકલીફ છે ને, એ તકલીફ માંથી જો બહાર નીકળવું હોય તો એમાં પણ આપણે યાદ કરવા જેવું છે કે આપણે માણસ છીએ. કારણ કે મૂળભૂત રીતે તો આપણે પ્રાણી છીએ. પ્રકૃતિ છે ને, પ્રકૃતિથી તો આપણે પ્રાણી જ છીએ. સંસ્કૃતિએ આપણને મનુષ્ય બનાવ્યા છે. અને એટલે જ મોદીજીએ જે આ સંસ્કૃતિ જાગરણ શરૂ કર્યું છે ને, આ એક બાબત માટે મને એમના માટે બહુ માન છે કે ભારતીય સંસ્કૃતિને સતત પહોંચાડવાની બહુ જરૂર છે. એ આપણી સંસ્કૃતિ આપણા મૂળિયા છે, જે કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ સંસ્કૃતિનું સ્મરણ જો આપણને હોત તો આટલા બધા વૃદ્ધાશ્રમોની અંદર દુઃખી સ્વજનો ન હોત. વૃદ્ધાશ્રમો દરેક વખતે ખોટી વસ્તુ નથી. જ્યારે પસંદગીથી વૃદ્ધાશ્રમમાં જવામાં આવે છે ને, કે પોતાની ઉંમરના લોકો સાથે કંપની મળે, પ્રવૃત્તિ થાય, ત્યારે એ વાત જુદી છે. પણ પરાણે, કેમ કે માતા પિતાને સાચવી શકાતા નથી, જે માતા પિતાએ પોતાને સાચવ્યા હોય એને સાચવવાનું સામર્થ્ય ન હોય, ત્યારે વૃદ્ધાશ્રમો સર્જાતા હોય છે. એ વૃદ્ધાશ્રમો સમાજમાં ત્યારે જ છે જ્યારે આપણે ભૂલી ગયા છીએ આપણી સંસ્કૃતિને.
કે જે સતત આપણને યાદ કરાવે છે કે આપણે મનુષ્ય છીએ. સંસ્કાર છે ને એટલે જ આપણે મનુષ્ય છીએ. આ સંસ્કૃતિ એટલે શું? તો કે મૂળિયા. માધવ રામાનુજ બહુ સરસ વાત કરે છે કે મૂળ તો ભીનું ભીનું ખસે, મૂળ તો ભીનું ભીનું ખસે, પાણી પવન અને મન જેવું એ ધસમસ ના ધસે. મૂળ તો ભીનું ભીનું ખસે. મૂળ દેખાતું નથી એટલે આપણે એને ભૂલી જવાનું. આપણને થડ દેખાય, આપણને ડાળ દેખાય, આપણને પાન દેખાય, આપણને ફૂલ દેખાય, આપણને ફળ દેખાય, પણ એ શેના આધારે છે? કે મૂળના આધારે છે. કદી નથી જોવાના જેને એને માટે ઝૂરે, પાણી પોષણ પ્રેમ જે કહો પડે પડે એ પૂરે, માટીના મુંજારા વેઠે અંધારામાં શ્વસે, મૂળ તો ભીનું ભીનું ખસે. આપણે બધાએ સૌથી પહેલું આપણા મૂળના સ્મરણ કરવા જેવું છે. હમણાં જે વાત કરી ને મેં કે અચાનક થોડીક કંઈક નાનકડી ઉપલબ્ધિ આપણને મળી નથી, થોડુંક એકાદું સર્જન આપણા ખોળામાં આવીને બેઠું નથી કે આપણી અંદર અહંકાર આવી જાય કે આપણે તો કંઈક છીએ. બરાબર એવી ક્ષણોએ જો આપણે આપણા પૂર્વ સૂર્યોનું પણ સ્મરણ કરીએ ને, જેણે રસ્તો બનાવ્યો છે ને એ રસ્તે આપણે ચાલી રહ્યા છીએ, તો આપણી અંદર એક વિનમ્રતા જન્મે છે કે જે આપણને માણસ બનાવે છે, આપણને મનુષ્ય બનાવે છે. પતિ પત્નીના સંબંધોમાં પણ એવું જ થાય. તકલીફો ક્યાં પડે છે, ચકમક ક્યાં જરે છે? તો કે મારે મારું કરવું છે ને એને પણ મારું કરવું છે, બંનેને પોતાનું કરવું છે. આપણી સંસ્કૃતિ છે એ સહિયારાપણાનું ગૌરવ કરે છે. વસુધૈવ કુટુંબકમ. રાજેન્દ્ર શુક્લ કહે છે ને કે લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું, તારું મારું ને આ ગમવું પણ, ચાલ કરીએ સહિયારું, તું જીતે ને થાઉં સુખી હું, લેને ફરી ફરીને હારું. અન્ય માટે, અન્યને જીતાડવા માટે હારી જવાની જે ભાવના છે ને એ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. એ આપણા મનુષ્ય હોવાનું ગૌરવ છે. એ જ આપણા પ્રેમનું ગૌરવ છે. આપણે પ્રેમ તો જ કરી શકીએ એમ કહેવાય, આમ તો કરી નથી શકાતો, પ્રેમ હોય છે. અને જ્યારે પ્રેમ અંદર જન્મે છે ને ત્યારે હું પણ આપોઆપ અદ્રશ્ય થઈ જાય છે. કવિ મુકુલ ચોકસી પણ સરસ કહે છે કે કિસ્સો કેવો મજાનો છે, બંને જણ સુખી થયાનો છે, પલ્લું તારી તરફ નમ્યાનો તને, મને આનંદ ઊંચે ગયાનો છે. અહીંયા હું પણાનું તમે કહેશો કે તમે તો સ્મરણની વાત કરો છો, અહીંયા તો વિસ્મરણની વાત છે. એ એટલા માટે વિસ્મરણની વાત છે કે જે ફક્ત જે વ્યક્તિ કેન્દ્ર સ્થાને છે એ જ એને દેખાય છે. જા હરી હૈ તો મેં નહીં, હા જા મેં હું તો હરી નહીં, જો હરી હૈ મેં નાહી. કબીર કહે છે ને પ્રેમ ગલી અતિ સાંકરી, સામે દો ન સમ. આપણે અલગ છીએ જ નહીં. એનું સ્મરણ જ્યારે આપણને થાય છે ને, આ સૃષ્ટિના અભેદનું સ્મરણ જ્યારે આપણને થાય છે ને, ત્યારે ભલે ક્ષણના 100મા ભાગ માટે પણ આપોઆપ આપણને સમાધિ પ્રાપ્ત થાય છે. અને એ સમાધિ છે ને એ આપણને સાહિત્ય, સંગીત, કલાના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી નરસિંહ મહેતા વિશે વિચારવાનું, વાંચવાનું, બોલવાનું બન્યું પેલી દૂરદર્શનની સિરિયલના નિમિત્તે. એટલે શું થાય, મગજમાં ચાલ્યા કરતું હોય બરાબર. એ જ કેટલાક દિવસોમાં હજી હા ખાસ આપણી પરંપરાઓ. તમને બધાને એક મારો પર્સનલ રિક્વેસ્ટ છે કે રેડિયો સાંભળવા જેવો, અને એમાંય ખાસ કરીને કયું તો કે આપણું પ્રસાર ભારતી. FM ચેનલ્સ પણ સરસ જ આવે છે, એનો કોઈ વિરોધ નથી, પણ પ્રસાર ભારતીમાં ખાસ કરીને સવારે વહેલા ઉઠીએ ને 6:05 થી શરૂ થાય, વંદે માતરમ આવે, પછી શરણાઈ વાદન આવે અને પછી અર્ચના નામનો એક કાર્યક્રમ આવે છે. એની અંદર એટલા સુંદર પ્રાચીન પદો આવે, કેમ કે પ્રભાતિયા હવે આપણે ત્યાં એ માહોલ નથી. આપણે શહેરમાં જીવીએ છીએ એટલે સવારમાં આંખ ખુલે ત્યારે ઝીણું ઝીણું ઘંટી ઉપર કોઈ દળતું હોય ને પ્રભાતિયા ગણગણતું હોય ને એ વસ્તુ તો માત્ર આપણે સાંભળી જ, બરાબર. પણ જો આ રેડિયો સાંભળીએ છીએ ને તો એની થોડીક ઝલક મળે છે, એટલે સતત કાને પડ્યા કરે. એકવાર એવું બન્યું કે થાઈલેન્ડના પ્રવાસે ગયા હતા, ત્યારે એની અંદર પેલું અંડર સી વોક કરાવે. એટલે એટલું બધું વિસ્મય થાય ને. અંડર સી વોક કરવા માટે જ્યારે અમે ગયા તો એટલી બધી, આપણે તો પાણીની નીચે ગુરુત્વાકર્ષણ હોય નહીં, એટલે ચાલવા માટે એકબીજાના હાથ પકડીને આપણે મજબૂતી રાખવી પડે તો જ કદાચ આપણે આપણો પગ મૂકી શકીએ, નહીં તો ઉપર તરી જઈએ એવી પરિસ્થિતિ હોય.
એટલે એકબીજાના હાથ પકડી પકડીને નીચે ઉતરવાનું. એટલી બધી જાત જાતની માછલીઓ, જુદા જુદા જીવો આપણા હાથમાં બ્રેડનો ટુકડો આપે અને એ બ્રેડ ખાવા છે ને જુદી જુદી માછલીઓ આવે. હવે એટલી બધી માછલીઓ, એક સરસ સોનેરી માછલી હતી, મોટી આંખવાળી. અમારા હાથમાં બ્રેડનો ટુકડો અને એકદમ એક સેકન્ડ આવીને એની આંખમાં આંખ મળી ગઈ ને તો રૂવાડા ઊભા થઈ ગયા. આમ પાણીની અંદર આંખમાં પાણી આવી ગયા. ત્યારે બરાબર આમ નરસિંહ મહેતા યાદ આવે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જોજવે રૂપે અનંત દાસ. હું પણ કોઈ પ્રયત્ન વગર ભૂલાઈ જાય. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસ. આ જે રૂવાડા ઉભા થઈ જનારી ઘટના છે ને એ ત્યારે જ સર્જાય છે જ્યારે આવા કોઈ પરંપરાના પદોનું, આપણા સંતોની વાતોનું આપણને સ્મરણ આ બેકગ્રાઉન્ડમાં ચાલતું હતું. તો જ કદાચ આવી એક અનુભૂતિ આપણને મળી. એટલે બસ મારે એટલું જ કહેવું છે કે શરીરથી માંડીને અશરીરી સુધી, પ્રાણથી માંડીને પરમેશ્વર સુધી, કેમ કે આપણને જેણે અવતાર આપ્યો છે એ પરમ પિતાનું સ્મરણ એ જ કદાચ આપણને જીવન શું છે એ સમજાવી શકે. બાકી આપણે બધા તો અંતિમ શ્વાસ સુધી જીવન એટલે શું એ તો ખબર જ નથી પડતી. જો એ પરમ શક્તિનું સ્મરણ થાય તો જ આપણને ખબર પડે કે હું તો કંઈ નથી, વિરાટની અંદરનું એક નાનકડું અણુ માત્ર છું, પણ એ વિરાટનો હું હિસ્સો છું. કેમ કે આપણા શાસ્ત્રો જ કહે છે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. એ અખિલ બ્રહ્માંડની અંદરનું એક અસ્તિત્વ એ હું છું, બીજું કશું જ નથી. એ હું ને તુંમાં કોઈ ભેદ નથી. એવી જ્યારે સમજ પડે ત્યારે જ આખી સૃષ્ટિમાં, માત્ર આપણા પ્રિય પાત્રમાં નહીં, ત્યારે જ આખી સૃષ્ટિમાં આપણને પરમેશ્વરના દર્શન થાય. અને આખી સૃષ્ટિ ત્યારે જ આપણને પોતાના જેવી જ લાગે, કોઈ ભેદ દેખાય નહીં. કાલિંદીબેન સામે બેઠા છે એટલે આ ક્ષણે સ્નેહીભાઈની વાત યાદ આવે છે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. આંસુ તો લૂછ્યું, પણ એટલે નહીં કે આપણે કોઈકના આંસુ લૂછવા જોઈએ. ઊંડા કામ છે, પુણ્ય મળે. પુરુષોત્તમ મહિનામાં પુણ્ય કરવું જોઈએ, દાન કરવું જોઈએ, કેમ કે એનું બહુ મહત્વ છે. એટલા માટે આંસુ લૂછવાની વાત નથી. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે. આ છાતીમાં ક્યારે દુખે કોઈનું આંસુ જોઈને? જ્યારે એ વ્યક્તિમાં અને પોતાનામાં કોઈ ભેદ ન લાગે, જ્યારે મામકાહા પાંડવાહાનો ભેદ ભૂંસાઈ જાય. એટલે આપણે રામાયણથી, હનુમાનજીથી સ્મરણની વાત કરી, મારે અંત મહાભારતથી કરવો છે. ભગવદ્ ગીતા છે ને એ આખું સ્મરણ કાવ્ય છે. અર્જુનના ગાત્રો ગળી જાય છે. ભગવાન કૃષ્ણ આખી ભગવદ્ ગીતા છે શું? તો કે એને સ્મરણ કરાવે છે કે દોસ્ત તું શું છે, તું કોણ છે. પહેલા એના સ્વધર્મનું ભાન કરાવે છે. તું ક્ષત્રિય છે, તું આત્મા છે, તું મુક્ત છે, તારી ઉપર કોઈ બંધન નથી. આજે તને ભૌતિક રીતે જે કંઈ પણ દેખાય છે ને એ તો આવરણો છે, ઋણાનું બંધો છે. એનાથી ઉપર પણ એક સત્ય છે. આખી ભગવદ્ ગીતા એ અને વિશ્વરૂપ દર્શન પામ્યા પછી અર્જુન જે કહે છે ને, શું કહે છે? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. હવે આ મારા મોહના આવરણો દૂર થયા છે અને મને ખરેખર સ્મરણ થયું છે મારા સ્વત્વનું, મારા સ્વધર્મ. તો આ પરમપિતાનું સ્મરણ, સ્વત્વનું સ્મરણ, કૃષ્ણાર્જુનનું સ્મરણ. અને એટલે જ આ સ્મરણની નૌકામાં બેસીને આપણે આજે ફરી એકવાર રાજુલબેનને ઉત્કટતાથી યાદ કરીએ અને માધવ રામાનુજની જ વાત યાદ આવે. બહુ જ સુંદર બે પંક્તિઓ છે. આમ જોવા જઈએ ને તો મેં મારી વાતની શરૂઆત ત્યાંથી કરી હતી ને અંત પણ ત્યાં જ કરું છું. બહુ સુંદર પંક્તિઓ છે, ગઝલના શેર છે. કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની, કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની, કોઈ અનહદના સ્મરણમાં આંખ ભીની. આ શુષ્કતાના સંસારમાં આપણને જો કોઈ પણ ભીનાશ આપતું હોય તો એ સ્મરણ છે. અને સ્મરણ યાત્રામાં આજે મને જોડવા બદલ કેતનભાઈનો, આપ સૌનો આભાર. થેન્ક યુ સો મચ. વધુ થઈ ગયું હોય તો માફ કરજો. વધુ નહીં, ઓછું હતું. બધા સહમત છો ને? અદ્ભુત, અદ્ભુત. આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ. હવે વિજેતાઓને ઇનામ આપશું અને પછી આપણે, મેં તમને કીધું હતું મારે અનુભૂતિ કરાવી છે. આ જ હોલમાં
તમે રાજુલને માણશો તો ત્યાં પછી આપણે છૂટા પડશું. પણ મને એક વાત માર્ગીબેને કીધીમાં બહુ યાદ આવી ગઈ કે બરોડાના એક સર્જન હતા અને એમને ત્યાં એક દંપતી આવ્યું ને એને શ્વાસ વિશ્વાસની વાત કરી ને જેપી સાહેબ, એટલે આ વાત ટાંકું છું કે દંપતી આવ્યા ને એનું બાળક હતું ને એને હૃદયની તકલીફ હતી. એટલે ડોક્ટરે કીધું કે ભાઈ 99% ચાન્સ નથી, 1% ચાન્સ છે. તો કે તો દાખલ કરી દો, કારણ કે હવે આપણે ચાન્સ જ લેવાનો છે, અધરવાઇઝ આ 6 મહિનામાં એક્સપાયર થઈ જશે ને જો ઓપરેશન કરીએ તો 1% ચાન્સ. તો બે પતિ પત્ની કીધું 1% ચાન્સ લઈએ, એટલે કે તો દાખલ કરી દીધો. એટલે મમ્મીએ સાંજે ઈ છોકરો 5 વર્ષનો એને કીધું કે જો ભગવાનની પ્રાર્થના કરીએ. ભગવાન ઈ ક્યાં હોય? હૃદયમાં હોય. એમ હાલો પ્રાર્થના કરીએ. છોકરાએ પ્રાર્થના કરે સાંજે, કારણ કે બીજે દિવસે બપોર પછી હતું ઓપરેશન. સવારે પાછું ઉઠાડ્યું, માએ કીધું પ્રાર્થના કરીએ. હા, ઈ કે હૃદયમાં ભગવાન હોય ને? હા, પ્રાર્થના. આ ડોક્ટરે કીધેલો અનુભવ છો, મહેતા સાહેબ કરીને કોઈ વોટ્સએપમાં આવી ગયો છે. હવે ઈ સાહેબે ઓપરેશન ચાલુ કર્યું અને બરોબર એને જે ડાઉટ હતો, બ્લડ લેવાતું બંધ થઈ ગયું. અને ઈ જે પેલા જ્યારે હોસ્પિટલ ઓપરેશન થિયેટરમાં જતા ને, છોકરાએ એમ કીધું કે તમે શું કરવાના? તો કે તારું હૃદય ખોલવાના. તો કે હૃદય ખોલો તો ભગવાન છે એમાં. મારી બા કહેતા હતા, મારા મમ્મી એવું મને કહેતા, તો તમે ભગવાનને મળજો અને પૂછજો મને કેમ છે. તો સારું કે. એટલે ત્યારે ડોક્ટરે બહુ ધ્યાન ન દીધું. ઓપરેશન થિયેટરમાં ગયા, ક્રિટિકલ કન્ડિશન થઈ ગઈ અને બરોબર લાસ્ટ સ્ટેજ આવી ગયું. ડોક્ટરે બહુ મહેનત કરી. હવે આ નહીં બચે. બધાને કીધું હવે તમે વાઇન્ડ અપ કરી લ્યો. કે તેને યાદ આવ્યું, બોલે છોકરો કહેતો હતો હૃદય ખોલો તો એમાં ભગવાન હોય. એટલે એને ભગવાનને એટલી વિનંતી કરી કે મારી 40 વર્ષની જે પ્રેક્ટિસ છે ને એ હારી ગઈ. જો તું આના હૃદયમાં હો તો એને બચાવી લે. એમ કહેવાય છે કે બીજી જ સેકન્ડે બ્લડ ચાલુ થઈ ગયું, છોકરો જીવી ગયો. આ છે ને સાહેબ વિશ્વાસ, બોલો શ્વાસ. એટલે મને યાદ આવ્યું એટલે શેર કર્યું. હવે આપણે વિજેતાઓને ઇનામ આપીશું અને વિજેતાઓના નામ બોલું અને સાથે આપણા અતિથિ વિશેષની સાથે જે સજ્જનો આવે એ એમને મેડલ આપશે અને સાથે આપણે બેલ્ટ આપીએ, જેમ પેલા સૌંદર્ય સુંદરીને પહેરાવે છે ને એવું. સન્માનીય છે, આમાં બીજું કોઈ એમાં ઘટના નથી. સૌપ્રથમ અર્ચનાબેન પટેલ ને હું કાલિંદીબેનને વિનંતી કરું અને રેખાબેનને વિનંતી કરું તેઓ અર્ચનાબેનને ઇનામ આપે. માનનીય કાલિંદીબેન, આપ અને અમારા સ્વજન એવો ઉપક્રમ રાખ્યો છે કે અતિથિ વિશેષ સાથે સ્વજન. ને મેડલ આપશે કાલિંદીબેન અને રત્નાબેન જોશી. આનંદીબેન ભટ્ટને વિનંતી, તેઓને મેડલ આપશે માર્ગીબેન અને અમી ભટ્ટ. શુક્લને વિનંતી કે તેઓ આવે, તેમને માર્ગીબેન અને પ્રાચીબેન મેડલ આપશે. હવે આપને જે ત્યાં બલ્બ આપ્યા છે એ આ અંધારું થાય, આપણે વાત કરી હતી ને, અનુભૂતિ કરાવી છે રાજુલબેનની, તો આપે અંધારું થાય એટલે બલ્બ ચાલુ કરજો.
तुझको मुझको जीवन अमृत अब इन हाथों से पीना है, इनकी धड़कन में बसना है, इनकी सांसों में जीना है। तू अपनी अदाएं बख्श इन्हें, मैं अपनी वफाएं देती हूँ, जो अपने लिए सोची थी कभी वो सारी दुआएं देती हूँ। तू हर एक पल का शायर है, हर एक पल मेरी कहानी है, हर एक पल मेरी हस्ती है, हर एक पल मेरी जवानी है। दे दे के ये आवाज कोई हर घड़ी बुलाए, फिर जाए जो उस पार कभी लौट के ना आए। है भेद ये कैसा कोई कुछ तो बताना, जाने वाले हो सके तो लौट के आना। ये घाट तू ये बाट कहीं भूल न जाना। અને ખાસ પુત્ર સમય ફાળવીને આવેલ કાલિંદીબેન અને માર્ગીબેનનો હું આભાર માનું છું। આ હોલની વ્યવસ્થા પૂરી પાડવા માટે એસ્ટ્રલ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું। એકોક્તિ ભજવનાર નિરાલીબેન અને વીરાબેનનો પણ આભાર માનું છું। અને આ રાજુલ મહિલા સન્માન પુરસ્કાર વિજેતાઓ પણ અત્રે ઉપસ્થિત રહ્યા તેમનો પણ આભાર। અને આ વિડીયો શૂટિંગ બદલ શુકેન ઇમેજનો અને સાઉન્ડમાં સહાય કરવા બદલ હેમાંગભાઈનો પણ ખૂબ ખૂબ આભાર। અને છેલ્લે જેમના વગર આ કાર્યક્રમની કલ્પના ના થઈ શકે એવા આપ સર્વે સ્વજનો અને નો હું ભટ્ટ અને પાઠક પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર માનું છું। ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા विंध्य हिमाचल यमुना में जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जन गण मंगल हे जय हे जय 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 हे। भारत माता की